નમસ્કાર દર્શક મિત્રો, અમે આજે આવી ગયા છીએ યક્ષ દાદાના મંદિરે. આવતીકાલે અહીંથી યક્ષનો મેળો શરૂ થઈ રહ્યો છે. તો તમને જણાવીએ કે તારીખ 13, 14 અને 15 3 દિવસ દરમિયાન યક્ષ દાદાનો મેળો, મોટા યક્ષ દાદાનો મેળો અહીં યોજાવા જઈ રહ્યો છે ફરીથી કલેક્ટર સાહેબની મંજૂરીથી. તો આપ આવતીકાલે આ મેળામાં પધારશો, 3 દિવસ મેળાની મજા લેશો. તો એના એક દિવસ અગાઉ આજે અમે તમને અહીંયાના બધા જ દ્રશ્યો બતાવીશું. તો અમારી સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને ચેનલને તમે જલ્દીથી શેર કરી દેજો. તો દર્શક મિત્રો, આ મોટા યક્ષ દાદાનું મંદિર છે, આપ જોઈ શકો છો. ને દેખાડીએ 72 યક્ષ 72 કહેવાય. તો આ દાદાના મંદિરે અમે અત્યારે આવી ગયા છીએ. પગથિયા ચડવા બહુ મુશ્કેલ છે. હવે તમને મેળાનું દ્રશ્ય ઉપરથી દેખાડીએ, આપ જોઈ શકો છો. મારી સાથે મારી વાઈફ વંદના પણ આવી ગઈ છે. એ આજે એની ટ્રેનિંગ પતાવીને આવી છે, તાલીમ હતી, તાલીમ પતાવીને આવી છે. આ દ્રશ્ય આપ જોઈ શકો છો. તડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે છે. સંપૂર્ણ રીતે મેળાની ફરીથી એક વખત તૈયારી થઈ ચૂકી છે. એ વચ્ચે આપ જોઈ શકો છો તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. આ વખતે મોટા ચકડોળ પણ શરૂ થવાના છે, તો આપ જોઈ શકો છો. ચલો દર્શક મિત્રો, હવે આપને દેખાડીએ મેળાના દ્રશ્યો. તો હું છું હિતેશ માકાણી ને મારી સાથે મારી વાઈફ છે વંદના. અમે એક દિવસ અગાઉ અહીં આવી ગયા છીએ. તમે બજાર જોશો તો તમને બહુ મજા આવે એવા તૈયારીઓ થઈ ચૂકી છે. આપ જોઈ શકો છો આ યક્ષ દાદાના મંદિરની જે મેઇન ઊભી લાઈન છે એ આપણને દેખાડીએ. તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે. ઘણા લોકો અત્યારે ફરી પણ રહ્યા છે. તો આવતીકાલથી 3 દિવસ, શનિ રવિ અને સોમ, એમ 3 દિવસ 13, 14 અને 15 સુધી મેળો અતિશય ઉત્સાહ સાથે યોજાવાનો છે. તો ફરીથી તમામ દર્શક મિત્રોને વિનંતી કે આપ મેળામાં પધારશો. હવે કોઈ વરસાદની આગાહી કે કશું જ નથી, તો આપ ખાસ પધારશો. દુકાનો પણ તમે જોઈ શકો છો. અત્યારે તમામ દુકાનો અત્યારે સજ્જ છે. ફરીથી શરૂઆત થઈ ચૂકી છે અને કેટલાક સહેલાણીઓ અત્યારે ખરીદી માટે પણ આવી ગયા છે, મેળાની મજા લેવા માટે પણ આવી ગયા છે, આપ જોઈ શકો છો. તો દર્શક મિત્રો, હવે આવી ગયા છીએ અમે ચકડોળની બજારમાં. જે મેઇન બજાર છે, આકર્ષણ છે, તે આવી ગયા છીએ. દેખાડીએ તમને કયા કયા ચકડે. તો આ જે છે એ ટોરા છે. અત્યારે ખાલી છે, પણ આવતીકાલથી એની શરૂઆત થઈ જશે. ટોરા ત્યાર પછી આ બાજુ જે છે, જો જબરજસ્ત રાઇડ્સ છે, આ બી તમને દેખાશે. તો તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. આ રાઇડ્સ આપ જોઈ શકો છો. બરાબર. હા, આજે રેન્જર છે, રેન્જર રાઇડ છે, આપ જોઈ શકો છો. અને આ બાજુ મોતનો કૂવો, બરાબર. ત્યાર પછી આ બાજુ હોળી વહાણ વાળો ચકડોળ છે. એની બાજુમાં આજે ઊંચા ચકડોળ છે, આપને દેખાય છે, આપ જોઈ શકો છો. અને તમામ ચકડોળ અત્યારે સજ્જ છે. આ પૂરી બજાર આપને અહીંયાથી દેખાડું. એવા જ ચાર સેમ ચકડોળ છે. આજે તમને દેખાડી રહ્યો છું એવા જ 4 ચકડોળ ટોટલ આ મેળાની અંદર છે. તો યક્ષ દાદાનો મેળો ફરીથી આ વખતે ધૂમ મચાવશે. અત્યારે ઘણા બધા સહેલાણીઓ અગાઉથી મેળાની મજા માણી રહ્યા છે, આપ જોશો. નાના બાળકો માટેના ચકડોળ પણ છે, બરાબર. અને મોટા પણ ચકડોળ અહીં છે. સાથે સાથે ટ્રેન પણ છે, જેમાં નાના બાળકો અને મોટા એમના મમ્મી પપ્પા બેસી શકે એવા આ ચકડોળ આપને દેખાડું. એ છે બ્રેક ડાન્સ, આપ જોઈ શકો છો. બ્રેક ડાન્સ ચકડોળ છે. માયા અમ્યુઝમેન્ટ, બરાબર, બ્રેક ડાન્સ. ત્યારબાદ એ હોળી વાળા ચકડોળ પણ 2 દેખાઈ રહ્યા છે. મોતના કુવાઓ 2 છે. એવા નાના મોટા અનેક ચકડોળ અહીં આપ જોઈ શકો છો. આ વખતે ફરીથી 3 દિવસની મજા આપણે માણવાની છે. તો તમામ દર્શક મિત્રો, આ વિડીયોને, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોની લિંકને શેર કરી દેજો, જેથી તમામ દર્શક મિત્રોને આ વિડીયોની જાણકારી મળી જાય. જોઈ શકો છો આ નવા પ્રકાર, અચ્છા, પેલી ટેક્સી જેવું છે અને એમાંથી આ ચકડોળ છે, જોઈ શકો છો આપ. ટોરા જેવું જ છે, પણ અલગ પ્રકારનું છે.
મજા લઈ શકશો તમે. અત્યારે આપને બધા જ ચકડોળ અમે દેખાડી રહ્યા છીએ, તો આપ આ મેળાની અંદર મજા લઈ શકો. ચકડોળ ની સંખ્યા વધારે દેખાય છે, આપ જોઈ શકો છો. એટલે જે દર્શકો કે જે લોકો ચકડોળના ચાહક છે એમને બહુ મજા આવશે. રાત્રે તો આનાથી પણ વિશેષ મજા આવશે. રાત્રિના દ્રશ્યો પણ તમને દેખાડીશું, તો મેળામાં આવવાનું ચૂકશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. ચેનલને શેર કરી દેજો. દાદા અમારી સાથે છે. એક નવા પ્રકારનું ચકડોળ ટાઈપની એક રાઈડ છે, લઈને આવ્યા છે, તો એની માહિતી મેળવીએ દાદા પાસેથી. દાદા, આપનું નામ શું છે? મારું નામ કાનજીભાઈ કરમસિંહ મેરિયા. કાનજીભાઈ કરમસિંહભાઈ મેરિયા, ભુજ થી આવ્યા છો, બરાબર? ઓકે, આ ચકડોળ વિશે થોડી માહિતી આપો, પછી ચકડોળ દેખાડીએ. ચકડોળમાં હવે એવું છે કે હવે અમને 1 સાલ થયો, અમે આ આઈટમ છે ચાઇનાની. બરાબર, ચાઇનાની આઈટમ છે. ચાઇનામાંથી અમે જોઈને રાજકોટમાં બનાવ્યો. બરાબર, રાજકોટ આપ જાણો છો મશીનરી માટેનું હબ છે. હા, ટોટલ બનાવી આવ્યો. 1 વર્ષ થયો. સાતમના આવ્યો હતો ના ભુજ. બરાબર, વર્ષ થયો. ઓકે, 1 વર્ષ. ગયા વર્ષે પણ ચકડોળમાં હતો, આ મેળામાં હતો, અને આ વખતે પણ લઈ આવ્યો છો. બીજું વર્ષ છે. આ બીજું વર્ષ છે. વાહ, સરસ દાદા. આશા રાખીએ કે ઘણા બધા દર્શકો આપના ચકડોળની મુલાકાત લે. અને સારો છે. બરાબર, સરસ. બધી આઈટમ થોડીક એવી છે ને ત્યાં ચાલુ થાય, બધી બાજુ ફરે ને તો માણસને ધ્રા લાગે. અચ્છા, બરાબર છે. ડર લાગે માણસોને. એટલે આ બધી બાજુ ફરે. બરાબર, બરાબર. સાઈડ ને મૂકે એટલે ઢીલા પોચા લોકોનું કામ નહીં આમાં. જોઈને હટી જાય. બરાબર, બરાબર, સરસ. થાતો કઈ નથી. બરાબર, વરસ થયો, નથી કોઈને વોમિટ આવી. બરાબર, કે નથી કોઈને ચક્કર આયા. બરાબર, બરાબર. સરસ. તો હવે દાદા આ ચકડોળ દેખાડીએ, અને આશા કરીએ કે આપ સારામાં સારી કમાણી આ યક્ષ દાદાના મેળામાંથી કરીને જાઓ. પ્રકારનો ચકડોળ છે જે બધી જ બાજુ ફરશે. આમ જે હાર્ટ જેમનું નબળું હોય એવા દર્શકો કે સહેલાણીઓ આ રાઇડ્સ ની માં બેસી શકે નહીં, પરંતુ બહુ મજા આવશે એવું કહ્યું છે. તો આશા કરીએ કે આવા જ બધા ચકડોળની મજા લઈએ. આવતીકાલે તમને આ ચાલુ કન્ડિશનમાં હશે ત્યારે લાઈવ તમને દેખાડીશું. ભૂત બંગલા છે, આ જોઈ શકો છો તમે. બાળકો માટે છે, બાળકોને એન્ટરટેનમેન્ટ થાય, એની સાથે સાથે ભૂલભુલૈયા પણ છે. તો આપણે એમના જે ઓર્ગેનાઇઝર છે, સંચાલક છે, એમની સાથે વાત કરીએ, एमने पूछिए। नमस्कार भैया। हाँ जी, तो ये भूत बंगले के बारे में आप थोड़ा बताइए हमारे दर्शकों को, उनको जानकारी मिले। आप कहाँ से है वैसे? हम अलीगढ़ ग्वालियर से हैं। ग्वालियर से आए, मतलब मध्य प्रदेश से आप आए हैं। ठीक है, ठीक है, चलो भैया, तो इसके बारे में थोड़ा बहुत आप बताइए। भूत बंगला है जी, इसके अंदर घुमाया जाता है, रनिंग शो होता है। अच्छा, रनिंग शो होता है। अच्छा, तो बच्चों को इसमें डर नहीं लगेगा क्या? डर भी लगता है। अच्छा, और मजा भी आएगा, डर भी लगेगा? डर भी लगता है। अच्छा अच्छा अच्छा, इसमें भूल भुलैया भी है। ठीक है, बढ़िया है। तो इसमें आपकी ये अच्छा है, बच्चों के लिए एंटरटेनमेंट भी है और थोड़ा डरावना हंसी मजाक का भी है। अच्छा, जो आ चकडोળ અહીંયા લોકો આ રીતે ટેન્ટ બનાવીને રહેતા હોય છે, જમવાનું પણ એમાં જ હોય છે, રહેવાનું પણ એમાં જ હોય છે, સાથે બકરીને પણ લાવ્યા છે, આપ જોઈ શકો છો। અને આ એક રાઈડ છે એ બિલકુલ નવી છે, એ તમને દેખાડું। ધ ડેન્જર ઇન ધ થ્રિલ, ટ્રાય ઇટ, ડેન્જર ઇન ધ થ્રિલ, આ નવી રાઈડ લાગે છે। તો આવતીકાલે તમને લાઈવ દેખાડીશું, પણ આજે તમને એમ જ અત્યારે બતાવી રહ્યા છીએ। देखो, अरे थोड़ा बजाओ यार, दर्शकों को पता चले। देखो ऐसे, सड़िया है, बढ़िया है, बढ़िया है, वेरी गुड। कहाँ से है भैया तू? राजस्थान से है। અને થોડોક હેવી માં છે। તમને દેખાડીએ વાસણનો સ્ટોલ છે, વનના કંઈક ખરીદી કરી રહી છે, જોઈએ છીએ ખરીદી કરે છે કે કેમ। થોડોક સારામાં વાતો જ કરે છે, આ ચપ્પુ ચપ્પુ ભાવ કરાવે છે ખાલી, જોઈ શકો છો। આ ભાઈ છે રાજસ્થાન થી આવ્યા છે, અને આપ જોઈ શકો છો સેલ્ફ વિડીયો બને છે, 360 ડિગ્રી નો વિડીયો બને છે। કઈ રીતે બને છે એ આપણે ભાઈને પૂછીએ। बताइए भैया, आपका नाम क्या है? मेरा नाम सवाई है। अच्छा, और मैं राजस्थान में अच्छा, ये राजस्थान से आए हैं, और जग के मेले में आए हैं, यक्ष के मेले में आए। सेल्फी का। अच्छा और देखते हैं कैसा मेला रहता है आपका। अच्छा, ठीक है, हम अपेक्षा करते हैं, आशा करते हैं कि आपका ये वीडियो जो है 360 डिग्री वाला जो वीडियो है वो बहुत ही अच्छा मतलब चले, लोग बहुत यहाँ आपकी विजिट करें और आप हमारी जमावट वाला है यार। आप જોઈ શકો છો પબ્લિક અત્યારે ધીમે ધીમે વધી રહી છે। આ મેઇન બજાર છે, હવે તાળામાર તૈયારીઓ શરૂ કરી રહ્યા છે લોકો અત્યારે। આ સાંઈરા યક્ષનો સ્ટોલ છે, જ્યાં ધીમે ધીમે તૈયારી ચાલુ છે। હવે એક સ્ટોલની મુલાકાત લઈએ, અહીં તમને દેખાડીએ। દુકાનો
ની અંદર લાઇટિંગ્સ પણ શરૂ થઈ ગઈ છે, આપ જોઈ શકો છો. તો દર્શક મિત્રો, આવતીકાલે ફરીથી મળીશું, તમને સારામાં સારા દ્રશ્યો દેખાડીશું, રાત્રિના દ્રશ્યો પણ તમને દેખાડીશું. તો ફરી મળીએ આવતીકાલે. થેન્ક યુ સો મચ.